નમસ્કાર મિત્રો, જે લોકોને ગોઠણનો દુખાવો છે, હા મિત્રો, ગોઠણનો દુખાવો છે મટાડવા માટે એક રામબાણ ઈલાજ લઈને આવ્યો છું મિત્રો. તો કૃપયા નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે. મિત્રો, જે લોકોને સાંધામાં દુખાવો છે, હાથમાં દુખાવો છે, ઢીચણમાં દુખાવો છે, તો મિત્રો આ ઉપાય જે કહેવા જઈ રહ્યો છું એકવાર કરશો, હા મિત્રો, એકવારમાં જ તમને ફરક પડી જશે, તમને દુખાવો મટી જશે. હા મિત્રો, તેના માટે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો મિત્રો. પણ લોકો, હા, તમને વાત કરું કે ચૂનાની. હા મિત્રો, ચૂનો જોયો હશે, તે ચૂનાની નાની ટોટી લેવાની છે. જે લોકો તમાકુ ખાય છે તેને સારી રીતે ખબર છે, તેને પૂરી પરિચિત હશે કે એક પ્લાસ્ટિકની નાની બોટલ આવે, તેમાં તમાકુ સાથે ખાવામાં આવે તે ચૂનો લેવાનો છે મિત્રો. તે સફેદ પાવડર જેવો ચૂનો લેવાનો છે અને તમારે શું કરવાનું છે, એક ખાંડ લેવાની છે. ખાંડ દળી લેવાની છે, એટલી દળી લેવાની છે કે તેનો ભૂકો કરી નાખવાનો છે મિત્રો. એની અંદર ખાસ કરીને શું કરવાનું છે તો કે હળદરમાં તમારે મિક્સ કરવાનું છે. હળદર પણ તમારે બારીક રીતે જ પાવડર બનાવીને જ યુઝ કરવાનો છે. હળદર તમે કાચી પણ વાપરી શકો છો, બજારમાં લાવેલી વાપરી શકો છો, ડાયરેક્ટલી. ઢીચણનો દુખાવો છે તો શું કરવાનું છે, જેને પગનો દુખાવો છે તેને શું કરવાનું છે, તેને ક્યાં હાડકાના લીધે ગમે ત્યાં દુખાવો હોય તેને શું કરવાનું છે, માત્ર ને માત્ર એક રાત્રિમાં જ ફરક જોવા મળશે તમને. તમે જો આ કરશો મિત્રો, તમારે શું કરવાનું છે, જે તમારો ગોઠણનો દુખાવો છે મિત્રો, જેટલા પણ માણસો છે મને કમેન્ટ આવી હતી કે સર મને ગોઠણનો દુખાવો બહુ થાય છે, તેના માટે ઉપાય જણાવવા એવા વયના લોકો છે જેની મોટી ઉંમર ના છે, માનો કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો છે, તેને ગોઠણનો દુખાવો થતો. હા મિત્રો, એની સમસ્યા બધે મળતી હોય, ચાલવામાં દુખતું હોય મિત્રો. આ છે દેશી ઉપચાર, જે તમે કરશો મિત્રો તો કહેશો કે રાત્રે આ લગાવશો અને સવારે એકદમ દુખાવો ગાયબ થઈ જશે મિત્રો. આ રામબાણ ઈલાજ કહેવામાં આવે છે કારણ કે જેનો કોઈને ઢીચણનો દુખાવો છે, આ દુખાવામાં પીડાય છે, સહનીય પીડા થાય છે, તો હું તેને સરસ રીતે આ ઉપાય બતાવવા જઈ રહ્યો છું. આ જોઈએ તો 21મી સદી એટલે કે ટેકનોલોજીનો યુગ અત્યારે ચાલી રહ્યું છે. ટેકનોલોજી, વિજ્ઞાન, અલ્પનીય વિજ્ઞાન, બદલાવ, વિકાસ, હેડીફેડી અત્યારે ભરેલી છે. દિવસમાં શરીરમાં બધાને હવે નવી નવી બીમારીઓ, હાડકાના પ્રોબ્લેમ, બહારના દૂષિત ખાવાનું જમીને પણ આવા પ્રોબ્લેમ થાય છે મિત્રો. કોઈ પણ શરીરમાં રહેલી જે બીમારીઓ છે ત્યાં સુધી પહોંચી જાય છે. તમે નથી કર્યું તો મિત્રો બીમારી પ્રમાણ વધતું જાય છે અત્યારે આ જમાનામાં, કારણ કે જો કોઈ વસ્તુની દવા ખાવ છો તો તમને એ દવા ખાવ છો, જે બીમારી મટી જાય છે, પણ જે બીમારી મટી ગઈ એના પછી પણ તમને અનેક બીમારીઓ થાય છે. તે દવાઓ મિત્રો, એમાંથી એક સમસ્યા મુખ્ય કારણ છે જે મને કમેન્ટ વધારે આવતી હતી, ગોઠણનો દુખાવો, ગોઠણની સમસ્યા. તો શું કરવાનું મિત્રો, જેટલા પણ 50 થી 60 વર્ષ વ્યક્તિ, તેમાંને 100% જોવા મળશે આ સિમ્ટમ જોતા જોવા મળશે. 30 થી 35 વર્ષના યુવાન, તે પણ હવે સમસ્યાથી જૂજી રહ્યા છે, કારણ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ હાડકાના સાંધા હોય છે, તમે કેલ્શિયમ તેને ખામી ઊભી થાય છે, તેના લીધે ગોઠણનો દુખાવો થાય છે, ઢીચણનો દુખાવો થાય છે. ખાસ કરીને ઢીચણની અંદર સાઇનોફ્લોઇડ નામનું એક તત્વ હોય છે. જેમ 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 માણસની ઉંમર વધે તેમ 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 તેના શરીરમાં કેલ્શિયમ ઘટે મિત્રો, એના લીધે ગોઠણનો દુખાવો થાય છે મિત્રો. ઘણા ટાઈમ પહેલા મેં તમે વિડીયો પણ કહ્યો હતો, જે આપણી જૂની ચેનલમાં હતું. ખાસ કરીને કમેન્ટ આવી હતી કે એનો રિપ્લે આપીને આ વિડીયો બનાવવો પડ્યો છે. રિપ્લે એવો છે કે સર, રાત્રે સુવાના કારણે પૂરી રાત સુઈ નથી શકાતું, ગોઠણ વળતા નથી,
સવારે ગોઠણમાં બહુ દુખાવો થાય છે, ગોઠણના ટક ટક કટ કટ અવાજ આવે છે, મહેરબાની કરી આનો ઈલાજ કહો. તો મિત્રો આ તમારા કેલ્શિયમની ઉણપ છે. અને જુવાનીમાં જેટલા પણ વ્યક્તિઓ 25 થી 30 વર્ષની ઉંમરના વ્યક્તિની વાત કરું છું, જે લોકો કોલ્ડ ડ્રિંક પીવે છે, આ પ્રોબ્લેમ જોવા મળે છે, તો મિત્રો હવે ચિંતા કરવાની જરૂર જ નથી. એકવાર જો આ ઉપાય કરી લેશો તો તમારા હાડકાના દુખાવા 100% મટી જશે. આ મિત્રો આ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો નવા હોય, કારણ કે અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ હંમેશા અમે રજૂ કરતા જ રહેશું. મિત્રો ધ્યાનથી સાંભળો, ચૂનાની ટોટી લેવાની છે, એક હળદર લેવાની છે, હળદરનો પાવડર હોવો જરૂરી છે. બીજી વસ્તુ તમને કહી દો કે દળેલી ખાંડ હોવી જોઈએ. આ ત્રણેય વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. આ ત્રણેયને તમારે શું કરવાનું છે, એક વાટકીની અંદર નાખી દેવાનું છે. 1 ચમચી હળદર નાખી દેવીને એમાં એક ટોટી પૂરેપૂરી નાખી દેવાની છે. ચૂનાની જે તમાકા ભેગી આવે તે નાખી દેવાની છે. ચૂનાની ટોટીની વાત કરી રહ્યો છું, ધ્યાનથી સાંભળો. તેની અંદર આખી ટોટી નાખી દેવાની છે. પછી 1 ચમચી હળદર નાખી દેવાની છે. બરાબર રીતે ચૂનો ટોટી કાઢીને પૂરેપૂરો ચૂનો કાઢીને એમાં પેસ્ટ બનાવવાનો છે. હા મિત્રો, જો આ બે મિક્સ કરશો તો કેલ્શિયમ ભરપૂર માત્રામાં બની જશે. આખો ટોટી અંદર નાખી દેવાની. ધ્યાનથી સાંભળજો, અંદર પ્લાસ્ટિકમાં જેટલું પણ આવે છે, તમારે હળદરનો ભૂકો નાખવાનો છે, પેસ્ટ બનાવવાનો છે, ચૂનો નાખીને પેસ્ટ બનાવવાનો છે. અને તે ઓછો ના હોવો જોઈએ, વધારે જાડો પણ ના હોવો જોઈએ, ઘાટો પણ ના હોવો જોઈએ. આ પેસ્ટ બનાવ્યા પછી આ પેસ્ટ તમારે શું કરવાનું છે, ગમે ત્યારે તમારે પેસ્ટ બનાવી લેવાનું છે. જ્યારે તમને આ વસ્તુ કોઈ દુખતું હોય તો આ પેસ્ટ ત્યાં લગાવી નાખવાનું છે. માનો કે 6 વાગે આ બે વસ્તુ મિક્સ કરીને રાત્રિના સમયે તમારે લગાવવાનું છે. ત્યારે જ દળેલી ખાંડ ઉપરથી નાખવાની છે. 2 ચમચી ઉપરથી દળેલી ખાંડ નાખીને તમે માત્ર, હું તમને કહી દઉં કે જો 2 ચમચી હળદર નાખતા હોય, 3 ચમચી ખાંડ નાખવાની છે. ખાંડની માત્રા થોડીક વધારે નાખવાની છે. અને ચૂનો જે હોય છે તે ઘાટો હોવો જોઈએ. હા મિત્રો, વધારે નાખવાનો છે. દુખાવો વધારે હોય તો ખાંડની 2 ચમચી નાખી શકો છો, ચૂનો વધારે નાખો છો. કડક કડક અવાજ આવે છે. મિત્રો આ પેસ્ટ બનાવ્યા પછી ઘૂંટણમાં લગાવી દેજો. ઘૂંટણના લગાવ્યા બાદ આ જે દુખાવો છે, જ્યાં પણ દુખાવો છે ગોળ સર્કલ બનાવી દેવાનું છે અને બરાબર લગાવી દેવાનું છે. આ રીતે પેસ્ટ બનાવીને ચૂનો, હળદર, દળેલી ખાંડ અને હળદર, આ બધું 1 રૂપિયામાં જ પૂરું થઈ જશે. કારણ કે 1 જ રૂપિયાની ચૂનાની ટોટી આવે છે દોસ્તો. ખાંડ તો બધાના ઘરમાં હોય છે, હળદર તો બધાના ઘરમાં હોય છે, કારણ કે રસોડામાં બહુ સારી રીતે મળી જાય. જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે, જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે જે ખર્ચો નથી કરી શકતા, જીવનમાં ખર્ચાના પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, જો દુખાવો છે, તો મિત્રો ચિંતા ના કરશો. ખાસ કરીને આપણે આ વિડીયો તમારા માટે જ બનાવ્યો છે. પૂરેપૂરો હેલ્પ થશે. 15 મિનિટ મિત્રો 15 મિનિટ લગાવીને થોડીક વાર હલાવવાનો છે. અને આ પેસ્ટ તમારે આખી રાત રાખી દેવાનું. તમારા ગૂંઠણમાં દુખાવામાં રાહત થઈ જશે 100%. આ બહુ દુખાવો હોય તો રાત્રિના સમયે પૂરેપૂરું લગાવીને સવારે ધોઈ લેવાનું છે. સવારે જોશો તો દુખાવો પૂરેપૂરો ગાયબ થઈ જશે. વિડીયો જે વ્યક્તિએ કમેન્ટ કરી હતી તે વ્યક્તિ ખાસ કરીને જવાબ મળી ગયો હશે. તો મિત્રો આવા પ્રશ્ન પૂછતા રહ્યો એટલે અમે તમને આવા વિડીયો બનાવીને રહીશું. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, રાધે રાધે.